અમે 5 મિત્રો નીકળ્યા હતા જેસલમેર ફરવા. મજા તો બહુ આવી, પણ અમને ખબર નહોતી કે આ બધી જગ્યાએ સ્કેમ થાય જ છે. હવે કાલ રાતે પૂગ્યા હતા જેસલમેર, હવાનું ઉભા થઈને બધા છોકરા થઈ ગયા રેડી. હવે આપણે તો પહેલી વાર આવ્યા ને કિલ્લા જોવા જવાના છે આજ. પદીબેન, પથુભાઈ, વનરો ને બળો અને આઈ એમ પોતે પૂગી ગયા જેસલમેર નો કિલ્લો જોવા. આ કિલ્લાનું નામ જરીક તમે કમેન્ટ કરીને કહી દો તો. આ કિલ્લો છે ને 4 કિલોમીટર મોટો છે ને આમાં નાની નાની દુકાનો ને માણસો રહે છે ને શોપિંગ સેન્ટર ની ગોળે થઈ ગયેલું છે. પછી મેં લઈ દીધી પદીબેન ને એક પેકેટ. ત્યાં દેખાણો મસ્ત વ્યૂ પોઈન્ટ ને જેસલમેર માં છે ને ભાઈ મકાન ની ડિઝાઇન હવે અલગ જ હોય, પણ અહીંયા આવીને મજા આવી. કાકા પાસે મસ્કા મરાવીને ગવડાવી લીધું ગીત. ये तो जने के भाईजी जैसनो घूमिया. કાકાનું મસ્ત ગીત સાંભળીને અમે બધા ગયા ભૂતિયા ગામ જોવા. કુલદરા ગામનું નામ છે ને અહીં તો ટિકિટ લેવી પડે, પણ આ ગામ છે ને કહેવાય છે કે રાતો રાત થઈ ગયું હતું આખું ખાલી. આ ગામ ની અંદર રહેતા પેલા 5000 માણસો ને અત્યારે તો છે ને કોઈને 5 વાગ્યા પછી આવવાય નથી દેતા. ત્યાંથી બધા છોકરા નીકળીને પૂગી જાય ટેન્ટ સાઈડ, કેમ કે અહીંયા છે ને અમને કરાવેલો હતો પેકેજ બુક. જવાનું તો રણમાં, એટલે બધા છોકરાએ લગાડી લીધી સનસ્ક્રીન. જ્યાં અમારી ગાડી આવી ગઈ એટલે ગાડીમાં બેહીને પૂગી ગયા રણમાં જવા માટે, પણ ગાડી ભાઈ હકારતા અમને લાગતી હતી બહુ બીક. પૂગી ગયા રણમાં. અહીંયા તો છે ને ભાઈ વ્યૂ બહુ મસ્ત હતો, પણ અહીંયા છે ને ઊંટ સવારીના બાઇક રાઈડના છે ને પેલા વધારે પૈસા કે અલગ અલગ રીતે સ્કેમ થાય, વધારે કિલોમીટર કહે એટલે ધ્યાન રાખજો. પછી હાજે અમે પાછા નીકળી ગયા. અને ખાસ વાત, તમે અહીંયા આવો ને તો બધી જગ્યાએ બે વાર ચેક કરીને પછી ગમે વસ્તુ બુક કરજો ને પૂગી જાય મારી રિસોર્ટે. હું તો બેસી ગયો રાજસ્થાની સ્ટાઇલમાં, પછી જોયો રાજસ્થાની ડાન્સ ને. તમે છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં.